વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 4 ની અંદર ભાગીદારીનું પુનર્ગઠન. આગલા વિડીયોમાં આપણે ઉદાહરણ જોયું. આજે આપણે સ્વાધ્યાયનો 10મો દાખલો ગણીશું. હવે ચોપડીમાં તમને ફક્ત પુનઃમૂલ્યાંકન ખાતું અને આમનોંધ બનાવવાની કીધી છે. પણ આપણે છે ને છોકરાઓ, મેં કાલે પણ કીધેલું કે આપણને પ્રવેશમાં કામ લાગે, નિવૃત્તિમાં કામ લાગે, એ હિસાબે પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને પાકું સરવૈયું ત્રણે સાથે જ શીખીશું. તમારી ગાઈડમાં કે તમારી ચોપડીમાં ને કદાચ સ્કૂલમાં પણ તમને ખાલી પુનઃમૂલ્યાંકન ખાતું જ કરાવે તો એ હાલ પૂરતું શીખવા યોગ્ય છે. પણ ખોટી મહેનત કરવી અને પ્રવેશ નિવૃત્તિ માટે પાછી આપણે ફરીથી શીખવું, એના કરતા અહીંયાથી જ આપણે આખું શીખીશું. પહેલું બનાવ્યું છે પુનઃમૂલ્યાંકન ખાતું, બીજું છે મૂડી ખાતા, 3 ભાગીદાર રાજેશ, પુષ્પા અને પ્રતિભા, અને પાકું સરવૈયું, જેને આપણે નવું પાકું સરવૈયું પણ કહી શકીશું. એક નિયમ યાદ રાખી લો છોકરાઓ, કે જ્યારે પણ મિલકતમાં વધારો થાય તો એ ફાયદો થાય છે, અને ફાયદો હંમેશા આ પુનઃમૂલ્યાંકનમાં જમા બાજુ લખાય. શું બોલ્યો? ફાયદો એટલે જમા. ને જો અહીંયા પણ લખ્યું છે મેં, એટલે કે ભાઈ પુનઃમૂલ્યાંકનમાં જમા બાજુ શું લખાય? તો એ ફાયદો. અને ફાયદો ક્યારે થાય? મિલકત વધે તો, અને વિરોધી દેવું ઘટે તો. એવી રીતના પેલી બાજુ મૂડી દેવું વધે સારું ન કહેવાય. એટલે દેવું વધે એટલે નુકસાન છે, એટલે ઉધાર થશે, અને ઘટે તો જમા બાજુ. આ એક નિયમ ફરીથી તમારે વિડિયો રિપીટ કરીને ગોખી નાખવાનો. હવે આપણે 10મો દાખલો શરૂ કરીએ. તો દાખલો કેવી રીતના શરૂ કરવાનો? તો તમને રકમની અંદર ચોપડીમાં જુઓ, પાકું સરવૈયું છે. પાકા સરવૈયાના 2 ભાગ છે. મૂડી દેવા રકમ રૂપિયા, મિલકત લેણા રકમ. આપણે મિલકત લેણાથી શરૂઆત કરીશું. હવે પહેલી મિલકત છે મકાન. મકાન તમને પહેલું તમને જમીન આપી છે. જુઓ, હવે એ જમીન અહીંયા હું લખીશ આ રીતે. જમીનની રકમ 1,80,000. મોટા ભાગે દરેક એન્ટ્રી પર હવાલો હશે. 180 લખી. હવે પાછળ હવાલો જુઓ. જમીનની કિંમત 2,50,000 સુધી વધારવી. તો છોકરાઓ, સુધી શબ્દ કહીને તો અહીંયા એટલા પ્લસ નહીં કરવાના, બહાર લખવાના. સુધી શબ્દ આવે તો જો આ 250 બહાર લખ્યા. સુધી એટલે ત્યાં સુધી જાઓ. 2.5 લાખ સુધી, 2,50,000 સુધી ગયા. તો અહીંયા શું ફેર પડ્યો? કે ભાઈ 70,000 નો વધારો થયો. કેટલા હજારનો ભાઈ? 70,000 નો. તો અહીંયા લખી દઈશ વધારો. હવે યાદ રહેશે, જો અહીંયા લખ્યું છે મેં કે આ પ્લસ થાય ને એટલે ફાયદો થાય. ફાયદો થાય એટલે બીજી અસર હંમેશા પુનઃમૂલ્યાંકનમાં જમા બાજુ જમીન 70,000. બોલો છોકરાઓ, બરાબર છે? આગળ જઈએ. તમને મકાન આપ્યું છે 3 લાખ.
એના પર હવાલો તમે વાંચો તો મકાનની કિંમત 50,000 થી વધારવી, આ 3 લાખ જુઓ 50,000 થી શબ્દ હોય ને એટલે અહીંયા વધારવાનો, વધારો 50,000 રકમ થઈ ગઈ 3,50,000। તો છોકરાઓ હવે સમજ પડી ગઈ બરાબર? બે વખત આવી જુઓ, આ વૈધી ને એટલે ફાયદો થાય, ફાયદો થાય તો શું થાય? જમા। તો એ મકાન 50,000। હવે આગળ જઈએ તો આગળ તમને એન્ટ્રી આપી છે યંત્રો 1,20,000। તો અહીંયા લખું છું યંત્રો 1,20,000। હવે હવાલો તમે વાંચો ને 80,000 સુધી, જુઓ પાછો અહીંયા ઓ શબ્દ આ સુધી, જો અહીંયા લખી આપું છું તમને, એટલે સુધી વાળી રકમ છે ને હંમેશા બહાર લખવાની, પ્લસ માઇનસ નહીં, ક્લિયર? આખી શબ્દ હોય તો એટલી જ રકમ પ્લસ માઇનસ કરો, અને સુધી હોય ને એટલે બહાર, 80,000 સુધી। સુધી એટલે નવી કિંમત, બરાબર? તો અહીંયા શું થયું કે આ તો યંત્રો ઘટી ગયા, કેટલા ઘટ્યા? 40,000 ઘટ્યા। તો છોકરાઓ યંત્રોમાં તમારા 1,20 પરથી 80 થયા, 40 ઘટ્યા, એટલે એ 40,000 નું નુકસાન થયું। ઘટે માઈનસ એટલે ઉધાર બાજુ, બીજી અસર ઉધાર બાજુ આપીશું। શેમાં ઘટાડો થયો? તો કે ભાઈ યંત્રોમાં, તો યંત્રો ખાતે। હવે છોકરાઓ આગળની એન્ટ્રી છે આપણી રોકાણો। રોકાણો 40,000 છે। હવે હવાલાની અંદર તમને કીધું છે રોકાણોની કિંમતમાં 30% ઘટાડો કરવો। 30% ઘટાડો, તો આના 30% માઈનસ 12,000, ઘટાડો એટલે માઈનસ 12 આવે 28,000। તો છોકરાઓ બીજી વાર એન્ટ્રી આવી, ઘટ્યો, નુકસાન, ઉધાર બાજુ, તો ઉધાર બાજુ લખીશ રોકાણો ખાતે। બરાબર છે છોકરાઓ? હવે આગળ આપણે જઈએ દેવાદાર। દેવાદારમાં છોકરાઓ બહુ અગત્યનું છે, જુઓ દેવાદાર, દેવાદાર તમને આપ્યા છે છોકરાઓ 50,000, તા લખ્યા 50,000 માઈનસ બે ટોપિક છે, હવાલો એક છે પણ બે છે। 20% ગાલખાત અનામત, તો જુઓ આ ગાલખાત અનામત 20% એટલે થઈ ગયા 10,000। બરાબર છે? અને હવાલાનો પાર્ટ 2 5% વટાવ અનામત, તો આના 5% કરવાના, ઉપરની રકમ ના નહીં, તો આના 5% થશે 2,000, તો બહાર આવે 38,000। હવે છોકરાઓ ઘણા એવું વિચારે કે સાહેબ આમાં તો નવું આવ્યું, એટલે હું નવું ભાઈ, આની જાત કઈ? મિલકત, મિલકતમાં આ શું થયું? માઇનસ, આ શું થયું? માઇનસ,
એટલે મિલકત તો ઘટી ને ઘટે એટલે ઉધાર, તો અહીં ઉધાર બાજુ ગાલખાત અનામત 10,000 વટાવ અનામત 2,000. થઈ ગયું ભાઈ? બોલાવવામાં કોઈને તકલીફ હવે? હવે આગળ લેણી હુંડીમાં કોઈ હવાલો નથી એટલે બેઠું લખી દઈશું 10,000. હવે સ્ટોક છે ને છોકરાઓ તમને 35,000 માં આપ્યું. જુઓ આ 35,000 લખ્યા. હવે એમાં હવાલો જરા શાંતિથી જુઓ. 15,000 ના સ્ટોકની કિંમતમાં 20% ઘટાડો કરવો. સાંભળજો, એટલે એક વાત નક્કી કે ઘટાડો છે, પણ કેટલો? ફરીથી ઘટાડો છે પણ કેટલો? કે 15,000 ના 20%. એટલે છોકરાઓ 3,000 માઈનસ કરો 12,000. સોરી, 35 માંથી 3 બાદ કરીશું 32,000. બોલો ફરી સમજાય તો? સ્ટોક 35 લખ્યો માઈનસ ઘટાડો 15,000 ના 20%. તો 15,000 લખ્યા એના 20%, એટલે ઘટાડવાના કેટલા? 3. 12 માં 32. હવે આની જાત તો કઈ? મિલકત ઘટી એટલે ઉધાર બાજુ સ્ટોક 3,000. બરાબર છે ભાઈ? હવે છોકરાઓ સ્ટોક પતી ગયો પછી તમારી રકમમાં જુઓ ને તો બેંક શિલ્લક અને રોકડ શિલ્લક આપી જુઓ. હવે એના પર કોઈ હવાલો નથી તો એને તમે અહીંયા લાઈનમાં લખી દેવા. હવાલો ના હોય તો બેઠો એ પછી લખાવું છું. સળંગ દાખલો અહીંયા થઈ જાય એટલે અહીંયા પહેલા એના પછીની એક એન્ટ્રી લઈ લઉં છું. મળવાની બાકી આવક 4,000. ભાઈ 85 ને પાછળ સુધી છોકરાઓ ઓકે. હવે મળવાની બાકી આવકની અંદર એક હવાલો છે. 7મા નંબરનો હવાલો છે ને એમાં બીજો પાર્ટ જુઓ. 2,000 ની મળવાની બાકી આવકની નોંધ કરવાની બાકી છે. આ 4,000 તો લેવાના જ હતા, કોરોના થઈ ગયું, લોકો આપતા નથી ને એમાં પાછી હજુ મળવાની બાકી, એટલે મળવાની બાકી વધારો કેટલો છે ભાઈ છોકરાઓ? તો કે ભાઈ 2,000. તો ટોટલ તમારા થઈ ગયા લેણું 6,000. તો હવે સમજ પડે છે? મળવાની બાકી આવક 4 લેવાની હતી, બીજા 2 લેવાના, તો મિલકત તો વધી ને. મિલકત શું થાય? બોલો, વધી. તો વધી ફાયદો થયો, જમા બાજુ મળવાની બાકી આવક 2,000. બોલો ક્લિયર? આગળ જઈએ. મસ્ત દાખલા છે છોકરાઓ, તમારે પરીક્ષામાં પ્રવેશ નિવૃત્તિમાં કામ લાગશે. હવે મૂડી દેવા બાજુ આવી જાઓ. એમાં પહેલો મૂડી છે ને અહીંયા મૂડી ખાતામાં લખી દેવાના આ રીતે. બાકી આગળ લાવ્યા. ચાલો, રાજેશભાઈ ની 2 લાખ. પુષ્પાની મૂડી 1 લાખ છે, 1 લાખ અહીંયા લખી દીધા. પ્રતિભાની મૂડી 2 લાખ છે, 2 લાખ અહીંયા લખી દીધા.
હતી હવે દેવા બીજું તો મગજ શું ચલાવવાનું ભાઈ જૂનામાં જ્યાં છે ત્યાં નવામાં લખવાનું આટલું તો મગજ ચાલે ને તો અહીંયા થોડી જગ્યા છોડી દે બેંક લોન પર કોઈ હવાલો નથી જોયેલો એકવાર તો અહીંયા થોડી જગ્યા છોડીને 10% બેંક લોન તો કેટલા રૂપિયાની છે ભાઈ લોન 80,000 પછી છોકરાઓ લેણદાર શબ્દ આપ્યો છે લેણદારો 1,70,000 170 જુઓ બરાબર ચોપડીમાં અને લેણદારોને 20,000 ચૂકવવાના નથી તો 20,000 ચૂકવવાના નથી તો શું થયું કે ભાઈ આપણું દેવું ઓછું થઈ ગયું ચૂકવવાનું નથી રકમ ઓછી થઈ ગઈ ઘટાડો તો અહીંયા રકમ આવી ગઈ 1,50,000 હવે મને કહો લેણદારની જાત કઈ છોકરાઓ તો લેણદારની જાત એટલે દેવું હવે દેવું વધ્યું કે ઘટ્યું તો કે ભાઈ દેવું ઘટ્યું આ માથા પરથી દેવું ઘટે તો શું થાય કે ફાયદો થાય તો જમા બાજુ લેણદારો 20,000 બોલો ક્લિયર છોકરાઓ હવે આગળ જઈએ દેવી હુંડી અને કારીગર નફા ભાગ ભંડોળ આ બંને પર હવાલા નથી તો અહીંયા બેઠું લખી દઉં છું કારીગર નફા ભાગ ભંડોળ 29,000 અને દેવી હુંડી 40,000 બોલો ક્લિયર આમ તેમ ચાલો હવે છોકરાઓ ચૂકવવાનો બાકી ખર્ચ તો એને આ રીતે અહીંયા લખી જુઓ ચૂકવવાનો બાકી ખર્ચ માથે દેવું હતું ને એમાં 3,000 નું દેવું વધ્યું કેટલું છે ભાઈ માથે દેવું તો કે 10,000 એમાં વધારો થયો 3,000 તો ટોટલ થઈ ગયું દેવું 13,000 તો છોકરાઓ બોલો આ ચૂકવવાનો બાકી ખર્ચનું દેવું વધ્યું કે ઘટ્યું કે સાહેબ દેવું વધ્યું અને દેવું વધે તો ફાયદો કે નુકસાન તો કે નુકસાન તો ઉધાર બાજુ બાકી ખર્ચ 3,000 બોલો છોકરાઓ અહીંયા સુધી ક્લિયર જૂનું સરવૈયું બેઠું ગોઠવી દીધું હવે ભાઈ ડસ્ટર આપજે વિદ્યાર્થી પુત્ર હવે છેલ્લી બે એન્ટ્રી અહીંયા લખવાની રહી છે મેં પહેલા જ કીધું બેંક શિલ્લક ભાઈ પાછળવાળા છોકરાને વંચાશે તો લખો નહીં તો પછી ઉપરથી આપણે ઉપર લખી જો એક અહીંયા તમે સેટ કરી દેજો પાછું તમે ભૂલી જશો નહીં તો બેંક શિલ્લક 60,000 બોલ ભાઈ આગળ રોકડ શિલ્લક 30,000 સરસ તો આ રીતે આખું તમારું મિલકત લેણા મૂડી દેવા પતી ગયું મૂડી અહીંયા લખી એટલું યાદ રાખજો હવે હવાલો જોઈ લો પાછળ કોઈ હવાલો બાકી રહી છે બધા જ હવાલો આવી ગયો જોઈ લો કોઈ હવાલો બાકી રહેતો નથી તો હવે છોકરાઓ આગલા વિડિયોની જેમ ખાતા બંધ કરવાના હવે ખાતું બંધ કરીએ એટલે નફો કે ખોટ શોધવી પડે તો એનો સરવાળો કરીશું પહેલા તો આનો સરવાળો છોકરાઓ ફરીથી એકવાર કહી દઉં છું કે આ સરવાળો તમારો થશે 1,42,000 જમા બાજુનો એમાંથી તમે આ ઉધાર બાદ કરશો અહીંનો પણ 1,42 આવવો જોઈએ
11માં આપણે ખાતું બંધ કરતા શીખેલા છે, આની વિશેષ ચર્ચા હું નથી કરતો. તો અહીંયા આ બધી રકમ બાદ કરશો ને 142 માંથી તો 72,000 ખૂટે. કેટલા ખૂટે? 72. તો આને કહેવાશે નફો. નફો કોનો હોય? માલિકનો. માલિક કેટલા? 3 ભાગીદાર છે ને. તો પેલા રાજેશ, એમના પત્નીનું નામ પુષ્પાબેન અને પ્રતિભા. તો આ 3 જણને નફો એમના નાનુના પ્રમાણમાં વેચવાનો 2:3:1 ચોપડીમાં છે. જો 2:3:1 માં વેચીએ ને તો પહેલામાં આવશે 24,000, બીજામાં આવે 36,000 અને ત્રીજામાં આવે 12,000. ને નફો વેચવાની સમજૂતીઓ બધી આગલા આપણે વિડીયોમાં આવી ગઈ છે. છતાં તકલીફ હોય તો અમારી સેવામાં હાજર છીએ, ફોનથી પૂછી લેજો. હવે આ નફો કોનો? કે માલિકનો. માલિકના તો અલગ અલગ ઘર છે. જુઓ તો દરેકનો નફો દરેકના ઘરમાં મૂકી આપો. નફો પુનઃ મૂલ્યાંકન ખાતે. પહેલામાં 24,000, બીજામાં 36,000, ત્રીજામાં 12,000. બોલો ક્લિયર? તો હવે તો તમને આવડે ને આનો સરવાળો કરવાનો. હવે આ ખાતું પણ બંધ કરીશું તો 2,24,000, 1,36,000 અને 2,12,000. બોલો હવે આ સરવાળો આવી ગયો. ઉધાર બાજુ તો કોઈ જ નથી એટલે અહીંયા લખી દેવાનું બાકી આગળ લઈ ગયા. કેટલા? 2,24,000, 1,36,000 અને 2,12,000. બોલો ક્લિયર? ક્યાં લઈ ગયા? લઈ ગયા પણ ક્યાં? કે પાકા સરવૈયામાં જે પહેલા એમની મૂડી જૂના પાકા સરવૈયામાં 2 લાખ હતી ને, નફો થવાથી વધી ગઈ. તો અહીંયા રાજેશની મૂડી 2,24,000, પુષ્પાની મૂડી 1,36,000 અને પ્રતિભાની મૂડી 2,12,000. તો વિદ્યાર્થી મિત્રો, અહીંનો સરવાળો તમારે જાતે કરવાનો. મેં ખૂબ જ દિલથી અને બીજા વિડીયો કરતા પણ બહુ સંપૂર્ણ રીતે આ દાખલાને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એને ન્યાય આપ્યો છે. તમારે 2 વાર વિડીયો જોઈ લેવાનો. એકવાર જોઈ લો શાંતિથી અને એ રીતે ગણો તો તમને આ દાખલામાં કોઈ તકલીફ પડે નહીં. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.